પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખરીફ વાવેતર પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય રોકડિયા પાકોના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં આ વર્ષે કુલ વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો નોંધાયો છે। પોરબંદર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન પૂરતો વરસાદ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદના અભાવે ખરીફ પાકોના વાવેતર પર તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। ખેતીવાડી વિભાગે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ખરીફ વાવેતરના તાજા આંકડા જાહેર કર્યા છે। આ આંકડા મુજબ ગત વર્ષે જિલ્લામાં 83,340 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 61,606 હેક્ટરમાં જ મગફળીનું વાવેતર નોંધાયું છે। કપાસનું વાવેતર પણ ગત વર્ષના 4,065 હેક્ટરની સામે ઘટીને 2,869 હેક્ટર રહ્યું છે। પશુપાલન માટે મહત્વના ઘાસચારાના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે। ગત વર્ષે 23,463 હેક્ટરની સામે આ વર્ષે 18,225 હેક્ટરમાં ઘાસચારો વવાયો છે, જ્યારે સોયાબીનનું વાવેતર પણ 2,300 હેક્ટરમાંથી ઘટીને 2,137 હેક્ટર રહ્યું છે। તાલુકાવાર જોઈએ તો પોરબંદર તાલુકામાં કુલ 35,818 હેક્ટરમાં, કુતિયાણામાં 27,465 હેક્ટરમાં અને રાણાવાવ તાલુકામાં 21,770 હેક્ટરમાં ખરીફ વાવેતર નોંધાયું છે। ત્રણેય તાલુકાના મગફળીનું વાવેતર સૌથી વધુ રહ્યું છે। ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ ગત વર્ષે જિલ્લામાં 1.14 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 24 જુલાઈ સુધીમાં માત્ર 85,053 હેક્ટરમાં જ વાવેતર નોંધાયું છે। ખાસ કરીને પોરબંદર અને રાણાવાવ તાલુકામાં કુલ ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો મગફળી અને કપાસના વાવેતરમાં પાછળ રહ્યા હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।